ઓમ ગણેશ ઉપવાસ કોને કહેવાય? શું આખો દિવસ ભૂખ્યા રહીએ એને ઉપવાસ કહેવાય? શું આપણે ઉપવાસ કર્યો છે ભૂખ્યા રહી અને દિવસમાં 200, 500, 1000 વખત સાબુદાણા, રાજગરો, મોરિયો, પછી રાજગરાનો શીરો છે, પછી કદાચ કંઈક બીજું કંઈક રોટલી ભાખરી બનાવતા હોય છે, શ્રીખંડ છે, રસ છે. હવે પાછું માર્કેટમાં સાબુદાણાની ટિક્કી આવી ગઈ છે, માર્કેટમાં ફરારી પીઝા આવી ગયા છે, ફરારી ઢોસા. શું આ બધું ખાઈ અને આપણે પછી ભગવાનને કે લોકોને એવું કહીએ કે આજે મેં ઉપવાસ કર્યો છે અને ઉપવાસ કહેવાય? શાસ્ત્રમાં શું છે આવું? નહીં. શું છે? ઉપાવૃત્તિભ્યો યસ્ય સહ વાસો સદગુણૈ સહ. અમુક જગ્યાએ લખ્યું છે કે ઉપાવૃત્તિભ્યો સહ યસ્ય વાસો સદગુણૈ સહ. ઉપ એટલે નજીક અને વાસ એટલે બેસવું. ભગવાનના નજીકમાં બેસી ભગવાનનો મંત્ર જાપ, ભગવાનના સ્તોત્રપાઠ, ભગવાનનું ભજન, ભગવાનનું કીર્તન, ભગવાનની કથા, આ અનુષ્ઠાન કરવું એને ઉપવાસ કહેવામાં આવે છે. નહીં કે આખો દિવસ સાબુદાણા, રાજગરો ને મોરિયો ને આ ખાધું ને પેલું ખાધું ને 1000 વાર ખાધું. આવો ઉપવાસ નથી કહેલો. અને આપણે આ જે ઓપ્શન્સ બધા અપનાવી રહ્યા છે, શોધી રહ્યા છે, એના કારણે જ આપણે આપણી પરંપરાને આપણે સ્વયં જ નુકસાન પહોંચાડીએ છીએ. અને સાથે સાથે સાયન્ટિફિકલી રીતે આપણે જોઈએ તો આપણે આપણા શરીરને પણ અહીંયાથી જ નુકસાન પહોંચાડીએ છીએ. તો ઉપવાસનો સાચો મિનિંગ છે ભગવાનના નજીકમાં બેસવું અને ભગવાનનું સ્મરણ કરવું. બીજા નંબરમાં એવું અમુક જગ્યાએ ગ્રંથોમાં છે કે ઉપ એટલે દુર્ગુણ. આપણા સ્વભાવની ઉપરાંત જે આપણા સ્વભાવમાં દુર્ગુણ હોય એ દુર્ગુણનો ત્યાગ કરવો, નવા સદગુણ ધારણ કરવા, એનું નામ ઉપવાસ છે. નહીં કે ભૂખ્યા રહીને બીજું બધું ખા કરવું. આનું નામ સાચો ઉપવાસ છે. ઓમ ગણેશ. હર હર મહાદેવ.